હેલો મિત્રો, આજે આપણે કાચા ચોખાથી એક મીઠાઈ બનાવવા જઈ રહ્યા છે. તો હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરીશું. તો મેં આ એક વાટકી ઘી લીધું છે. મિત્રો, મેં આ ઘીને ફ્રીજમાંથી કાઢ્યું છે એટલે થોડું મેલ્ટ થતાં વાર લાગશે. અને મેં જે કટોરી ઘી લીધું છે એ જ કટોરી ભરીને મેં ચોખા પણ લીધા છે. મિત્રો, આ ચોખાને મેં પહેલાં તો 2-3 પાણીથી સાફ કરી લીધા છે. ત્યાર પછી એને એકદમ પાતળા કોટનના કપડામાં એને મેં પંખા નીચે સૂકવી દીધા હતા. અને ત્યાર પછી એકદમ જ્યારે ચોખા ડ્રાય થયા પછી મેં એને લઈ લીધા છે. હવે આ ચોખા એકદમ કોરા છે, એમાં પાણીનો કોઈ ભાગ નથી રહ્યો. હવે આપણે આ ઘીની અંદર ચોખાને નાખીશું. હવે આ ચોખાને આપણે ઘીની અંદર શેકવાના છે. દોસ્તો, ગેસને હાઈ ટુ સ્લો ફ્લેમ પર રાખવાનો છે. દોસ્તો, ચોખાને ધોવા બહુ જ જરૂરી છે, કારણ કે ચોખા ઉપર જે ડસ્ટ હોય છે, ધૂળ હોય છે, ગંદકી હોય છે, એ નીકળી જાય. એટલા માટે એને 2-3 પાણીથી આપણે ધોઈ નાખવાના છે. અને ત્યાર પછી જ એને ધોઈને ચોખ્ખા પાણીમાં સરસ કોટનના કપડામાં એને સૂકવી દેવાના છે. દોસ્તો, એને તાપમાં નથી સૂકવવાના, ઘરની અંદર પંખા નીચે સૂકવવાના છે. ચોખાને બરાબર શેકાવા દેવાના છે. દોસ્તો, જ્યારે ચોખા આપણે બરાબર શેકાવા આવશે ને ત્યારે એનો કલર પણ ચેન્જ થઈ જશે. અને આપણે જે ઘી લીધું છે ને એટલું ને એટલું જ રહેશે. ચોખાને આપણે એકદમ બ્રાઉન થવા દેવાના છે. મિત્રો, તમે મારી આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો? જલ્દીથી કોમેન્ટમાં મને લખીને જણાવજો. જો તમને મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. અને દોસ્તો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. દોસ્તો, હવે ચોખાને આપણે કાઢી લીધા છે. હવે અહીંયા આપણે છે ને બદામને ઘીમાં સાંતળવાની છે. દોસ્તો, બદામ ફૂલી ગઈ છે અને એને કાઢી દઈશું. અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ઘી ગરમ છે, એમાં આપણે આ કાજુને તળી દઈશું. કારણ કે કાજુને તળાતા વાર નથી લાગતી. દોસ્તો, ગેસ બિલકુલ બંધ કરેલો છે મેં.
આ ગરમ ઘી છે એમાં હું કાજુને સાંતળી રહી છું. હવે કાજુ સંતળાઈ ગયા છે, એને કાઢી લઈશું. દોસ્તો, જ્યારે આપણે ચોખા તળવા માટે ઘી લીધું હતું ને, ચોખા તળાઈ ગયા પણ ઘી એટલું ને એટલું જ આપણી પાસે બચ્યું છે. ઘી બહુ ગરમ છે દોસ્તો. જેટલું ઘી મેં લીધું હતું ને એટલું જ ઘી અત્યારે આપણી પાસે છે. અને દોસ્તો, મેં આ થોડું 2 ચમચી ઘી લઈ અને કાજુ બદામ સાંતળ્યા છે. દોસ્તો, એ ઘીને આપણે જુદું રાખીશું, કારણ કે પેલું ઘી આપણું ગંદુ ના થાય. હવે દોસ્તો, આપણા ચોખા ઠંડા પડી ગયા છે, તો એને આપણે હવે મિક્સરમાં ક્રશ કરીશું. ક્રશ કરીશું. હવે દોસ્તો, આપણે કાજુ બદામ જે ઘીમાં સાંતળેલા એને પણ ક્રશ કરી લઈશું. હવે મિત્રો, આપણે કાજુ બદામ જે ક્રશ કરી હતી એ એમાં લઈ લીધી છે, અને આ ચોખા ક્રશ કરેલા એ અહીંયા લઈ લીધું છે. એની અંદર આપણે અડધો બાઉલ મિલ્ક પાવડર ઉમેરીશું. આ 1 બાઉલ મેં કોપરાની છીણ લીધી છે, પણ કોપરું બિલકુલ બારીક છે એટલે હું હમણાં ઉમેરીશ નહીં, હું થોડી વાર પછી એમાં ઉમેરીશ. આ મિશ્રણને આપણે એકદમ મિક્સ કરીશું. હવે મિત્રો, હું આ 1 બાઉલ છે એ ખાંડ ઉમેરી રહી છું કઢાઈમાં, અને ઉપરથી થોડી તમે જેટલું સ્વીટ ખાતા હોય એ પ્રમાણે, અને એને કઢાઈમાં પાથરી દઈશું. ગેસને એકદમ સ્લો રાખીશું. થોડી ખાંડ મેલ્ટ થવા આવે, એનું પાણી છૂટે એટલે આપણે એને હલાવવાનું ચાલુ કરીશું. હવે આમાં આપણે ધીમે ધીમે દૂધ ઉમેરવાનું છે. દોસ્તો, જ્યારે દૂધ તમે અંદર ઉમેરશો ને ત્યારે તમને ખાંડ પાછી એકદમ ભેગી થઈ જશે, તો તમે ગભરાશો નહીં. જેમ દૂધ ગરમ થશે ને એમ પાછી તમારી ખાંડ ઓગળી જશે.
હવે દોસ્તો આપણા કાજુ અને ચોખા ક્રશ કરીને રેડી છે આપણી પાસે. દોસ્તો હવે આપણું આ મિશ્રણ તૈયાર છે, એને કાઢી દઈશું. ગેસને બંધ કરીશું. અહીંયા મેં દોસ્તો ડીશમાં કાઢી લીધી છે સ્વીટ મેને મીઠાઈ. થોડું કોપરાથી ગાર્નિશ કરી લઈશું. દોસ્તો અને કોઈ પણ શેપ તમે આપી શકો છો. તો દોસ્તો આપણી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. હવે હું એને થોડી ટાઈમ માટે હું ફ્રીજમાં મૂકીશ, 10-15 મિનિટ, અને ત્યાર પછી હું તમને આ પીસ કાઢીને બતાવીશ. તો દોસ્તો ફાઇનલ છે મારી આ રેસીપી, કાચા ચોખાની મીઠાઈ. એને મેં આવો શેપ આપ્યો છે અને એના પેંડા પણ બનાવ્યા છે. તમે એક જ વસ્તુમાંથી 2 રેસીપી બનાવી શકો છો. દોસ્તો તમને મારી આ રેસીપી ગમી હોય, થોડી પણ પસંદ આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. કયા શહેર કે કયા ગામડામાંથી જોઈ રહ્યા છો એ ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને જો તમારે આ રેસીપી ફરીથી ગોળમાં બનાવેલી જોવી હોય તો મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. હું ફરીથી ટ્રાય કરીશ તમારા માટે અને ગોળમાંથી બનાવીને તમને બતાવીશ. ઓકે, થેન્ક યુ સો મચ.